વડોદરા રિંગ રોડ, વડોદરા મહાનગરપાલિકા સંચાલક પાલિકા ઉદ્યાન બાપોદ. પાલિકા ઉદ્યાન સ્વચ્છતા એ સેવા છે, સહભાગિતા ટેવ છે. અહીંયા ગાર્ડન સાથે વિશાળ તળાવ છે અને મંદિર પણ આવેલું છે. શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર અને શ્રી હનુમાનજી દાદા મંદિર. ચાલો સૌથી પહેલાં આપણે આ ભૂતનાથ મહાદેવજીના દર્શન કરીએ. સાંજનો સમય છે. મંદિરને સરસ મજાની લાઇટોથી સુશોભિત કરવામાં આવ્યું છે. પીવાના પાણીથી લઈને હાથ ધોવાની વ્યવસ્થા છે. તુલસી ક્યારો છે. ચાલો મંદિર અંદર જઈએ અને દર્શન કરીએ. જય શ્રી ગણપતિ દાદા, જય શ્રી હનુમાનજી દાદા, જય શ્રી જય શિવશંકર. ભૂતનાથ મહાદેવજીના દર્શન કરી અમે પગથિયાથી નીચે ઉતરી ગયા છે. હવે આ મંદિરની સામે અન્ય મંદિર આવેલું છે. આપણે ત્યાં જઈએ અને હનુમાનજીના દર્શન કરીએ. હનુમાન જયંતિ નિમિત્તે અહીંયા પણ આયોજન કરવામાં આવેલું હોય તેમ લાગી રહ્યું છે. અને આ છે શ્રી સૂર્યમુખી નવગ્રહ હનુમાનજી મંદિર. ચાલો મંદિરની અંદર એવા રંગબેરંગી પુષ્પ નવગ્રહમાંના ચંદ્રગ્રહ, શ્રી બૃહસ્પતિ, ગુરુગ્રહ, સૂર્યગ્રહ, હનુમાન ચાલીસા વર્ણવવામાં આવેલી છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય રામ શ્રી રામ, જય જય રામ, જય શ્રી હનુમાનજી દાદા. હનુમાન ચાલીસા. ચાલો આપણે મંદિરની એક પ્રદક્ષિણા કરી લઈએ. પીપળાનું વૃક્ષ છે. શ્રી શિવાય નમસ્તુભ્યમ. અને નવગ્રહમાંના આ છે બુદ્ધદેવજી, બુદ્ધગ્રહ. મંદિરની પાછળ કંઈક આગનો આવો નજારો દેખાય છે. શનિદેવ ચાલીસા. જય શ્રી શનિદેવ, શનિદેવ ગ્રહ. શ્રી મંગળ ગ્રહ, શ્રી શુક્ર ગ્રહ. આપણે હનુમાનજી તેમજ નવગ્રહના દર્શન કરી બહાર નીકળી ગયા છે. અને આ હનુમાનજી દાદા નવગ્રહ મંદિર તેમજ આ ભૂતનાથ મહાદેવ મંદિરની પછાડી આ દાદર થકી ઉપર જવાનો રસ્તો છે. ત્યાં સરસ મજાનો અત્યારે પવન વાઈ રહ્યો છે. અહીંયા બાજુમાં પણ મંદિર છે. જો હનુમાન જન્મ જયંતિ નિમિત્તે શ્રી દત્તાત્રેય ભગવાન, જય ભગવાન, અલખધણી ધૂન, જય શ્રી ભગવાન, હર હર મહાદેવ, જય શ્રી ચામુંડા માતાજી, ચંડી ચામુંડા, જય ચામુંડા, જય ચામુંડા. આવું કંઈક છે. મંદિરમાં મહારાજ પણ બિરાજમાન છે. નાગદેવજીનું મંદિર છે. ઘણો વિશાળ મહાનગરપાલિકા ઉદ્યાન છે. વિશાળ બાગ છે. અને અહીંયા પાછળના ભાગે સુંદર તળાવ છે. સાંજનો સમય છે. સરસ મજાનો ઠંડો પવન લાગી રહ્યો છે. શરીરનો થાક ઉતરી જાય તેમ. પહેલાં અંદર જવા માટેનો રસ્તો હતો, હવે આ જારી લગાડવામાં આવી છે જેથી કોઈ અણબનાવ ન બને. આ તળાવની ચારે ફરતે વોકિંગ એરિયા છે. જય હનુમાન. જોરદાર જગ્યા છે.